અમે વડનગર તાલુકામાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા ને પ્રોગ્રામ ચાલુ હતો અને બહુ મોટું એક બેનર મારેલું હતું ને આપણી સમાજના ઠાકોરના છોકરાનો પહેલો નંબર આવેલો હતો. બતાવશો તાળીઓથી? અને જે આગેવાનો ને અમારા નવગણજી આખું ગુરુ બધાને ઘણાના નામ ના બોલાય તો માફ કરજો. બહેનોને કહું છું કે મહેનત કરશો ને ફૂલ, બહુ મહેનત કરજો. સમાજને શિક્ષણની ખૂબ જરૂર છે. હું તો 4-5-10 વર્ષથી ગાઉં જ છું. સમાજના ઘણા બધા ગીતો ગાયા છે. અમારે વિના ઠાકોર માર ઘેરથી ભણ્યા વગર કોઈ નથી. 5 થી 6 વર્ષ પહેલા ગીતો ગાયેલા છે. લોકગીતો ઘણા બધા ગીતો ગાયેલા છે. અમુક લોકો એવું પણ કહેતા હોય છે, પણ એ આપણે ધ્યાનમાં લેવાનું નહીં. ઘણા બધા તમને કહે કે તમારાથી કોઈ ના થાય, તો આપણે મનમાં રાખવાનું, પણ આપણે એમને કરીને બતાવવાનું. આ જમાનો એવો છે કે કઈ નહીં બતાવવાનું, કરીને બતાવવાનું છે. તેના માટે અમારા અર્જુનભાઈ થોડા શબ્દો ગાઈ નાખશે. કલાકારો ઘણા બધા છે અને એકવાર આયોજકોને તો બધા બતાવશે. જે તમે આયા છો ને એના લીધે અમે આ બધા બેઠા છે અને આયોજક બેઠા છે, એટલે તમે બધા ભેળા થઈને બધા મહેમાનો વધારી નાખો તાળીઓ. હા, હાલો 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 હાલો. હે મારા સદારો સપનું પૂરું કરશે, હે કરશે. હે મારા સદારો સપનું પૂરું કરશે, તમારું જગમાં થશે. વેણી કેણી જોઈને દુનિયા કરશે સવાર. હે માતા સદારો સપનું પૂરું કરશે, તમારું અમર રહેશે નો. રેણી કેણી જોઈને દુનિયા કરશે સવાર. હે રેણી કેણી જોઈને દુનિયા કરશે સવાર. વખાની વેળાએ મારી માથે આવી, મારા ભાઈઓ નારોડા લેખમાં લખાઈ. વખાની વેળાએ મારી માથે આવી, મારા ભાઈઓ નારોડા લેખમાં લખાઈ. એ મારો રોમો ધણી, એ મારો રોમો ધણી, એ મારો રોમો ધણી સપનું પૂરું કરશે. એ મારો રોમો ધણી સપનું પૂરું કરશે, તમારું લાખોમાં પગાર. રેણી કેણી જોઈને દુનિયા કરશે સલાહ. રેણી કેણી જોઈને દુનિયા કરશે સલાહ. જય દ્વારકા વાળા.
યાદ કરીને એક લાઈન ગાઈ દઈએ રામાપીરને યાદ કરીને એક લાઈન ગાવી છે ત્યારે એ રણુજામો વાગે ઘૂઘરા મારવાડો બોલે મો રણુજામો વાગે ઘૂઘરા મારવાડો બોલે મો તોરે મારા તારી ચર્ચા ચારે રામો વાગે ઘૂઘરા મારવાડો બોલે મો રામો વાગે ઘૂઘરા મારવાડો બોલે તારી ચર્ચા ચારે અને મારા વિષ્ણુજી ઠાકોર અને મારું પાડોશી સરસ્વતી તાલુકાનું ઝાખાવાસની ગોમ અને એમના દાદા ગુજરાતમાં કોઈ સંત વ્યસન મુક્તિનું નતા ચલાવતા તાર પોચારો મહારાજ ગભે ઠેલો કરી અને ગોમડે ગોમડે ઠાકોર સમાજને વ્યસન મુક્ત કરતા હતા એક પરિવારનો દીકરો છે છેલ્લા 90 દિવસથી સરકારી પોલીસમાં રજા મિલી રાતે 1 વાગે હું ફોન કરું તો એમને કે સાહેબ લાઇબ્રેરી સવારમાં 7 વાગે હું ફોન કરું તો સાહેબ લાઇબ્રેરી મને તો ભાષણ કરતા આવડે અને મહેશભાઈ જેવા સંજયભાઈ જેવા દાતા લાવતા આવડે પણ મને કોઈ ઝાડુ મારતા કે ટાઈસો લાવતા સિમેન્ટ ઉપાડતા આવડે એ સમાજની દીકરીઓ માટે વિરલાએ જે કામ કર્યું છે એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો અને બધા સન્માન કરો એમને અને એની પાસે આપણે નયનાબેનને વિનંતી કરીએ કે મારી સમાજની દીકરી ઠાકોર સમાજને જોરદાર એક ગીત મળાવે અને જે બને યથાશક્તિ લોકો દોન આલેની અપીલ કરે Pera.
બધા કલાકારો છે એક છેલ્લું ગીત ગાવું છે ને ખાસ સંત શ્રી સદારામ બાપુને યાદ કરવા છે અને આપણા દિલોમાં હંમેશા છે અને હંમેશા રહેશે ખાસ સદારામ બાપાને યાદ કરીને ગાવું છે એ નથી ભૂલાતા રે અમારા નથી ભૂલાતા સજી અમારા સંત સદારામ જો બાબા સદારામ જો યાદ કરીને આખો તમારી વાણી યાદ કરીને આખો તમારી વાણી ક્યારે બાબા આવશો ક્યારે દર્શન આવશો ક્યારે બાબા આવશો ક્યારે દર્શન આવશો નવગણજીએ વાત કરી કે બધા સમાજની દીકરીઓ સારા જ ગીત ગાય છે હું પહેલા મારું બહુ ગીત હિટ થયું હતું અને માન મર્યાદામાં મેં ગીતો ગાયા છે બે લાઈન ગાઈ છે કે ભાઈ બોલી તમે બોલાજો રે ના કે બોલો સદારામ બાપુની ત્રણસો પાટણની ધરતી ઉપર પહેલા તો સદારામ બાપાના આશીર્વાદથી એવા નવગણજી ઠાકોર સાહેબ અને અમારા ખાસ અને પરમ મિત્ર એવા વિષ્ણુજી ઠાકોર જેઓ હંમેશ માટે અમારી સાથે જોડાયેલા છે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે વિષ્ણુજી અમારી ખૂબ મદદ કરે છે વિષ્ણુજી અમારી જોડે હાલ કઈ છે કે નહીં એ તો ખબર નહીં પણ સાહેબ અડધી રાત્રે બી જરૂર પડશે અને યાદ કરજો લખન ઠાકોર ચોક્કસથી તમારી સેવામાં હાજર હશે ને હશે પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન સમસ્ત ટીમને વિક્રમભાઈ 14 કિલોમીટર બાકી છે આપણે આ ફાઇનલ ફક્ત 14 કિલોમીટર બાકી છે આપણી વચ્ચે ટૂંક જ સમયની અંદર ગુજરાતના સુપરસ્ટાર અને આપણા સમાજનું અનમોલ રતન એવા વિક્રમભાઈ ઠાકોર આ પ્રસંગમાં પધારી રહ્યા છે ત્યારે આપ બધા એમનો ખૂબ દિલથી હાર્દિક આપણે સ્વાગત કરીએ છીએ અને આવો મારા ક્ષત્રિય ઠાકોર સમાજનો પ્રસંગ હોય ત્યારે અમે ઠાકોરો ક્ષત્રિય સમાજના અમે ઠાકોરો પાટણ શહેરના ઊંચા તે પૂર્ણા કહેવાય
વિક્રમભાઈ પણ આવી રહ્યા છે અને હજી કલાકારો પણ 2-3 છે એટલે આપણે એમને પણ મોકો આપીશું પણ લાસ્ટ મારે નવગણજી અને અમારે વિષ્ણુજી માટે ખાસ ગાવું છે અમારે નવગણજી અને વિષ્ણુજી અને સમસ્ત અમારી ટીમ માટે ગાવું છે ત્યારે અલ્યા કોપી કરી હસવા પણ બરાબરી નહીં અલ્યા કોપી કરી હસવા પણ બરાબરી નહીં કોપી કરી હસવા પણ બરાબરી નહીં આ ઠાકોર જેવું થાય તો કરો નહીં તો જોયા કરો ભાઈ અહીંયા દરેક કલાકારો આવે છે ને ગાવા માટે નહીં પણ ખાલી અહીંયા હાજરી આપવા માટે આવે છે કેમ ખબર છે કે સાહેબ આ અમારા સમાજનો પ્રસંગ છે આ અમારા સમાજનો અવસર છે અમારું જે પણ અહીંયા યોગદાન છે એ કાયમ માટે રહે ને એટલા માટે આવે છે એટલે આપણે બેન હિરલને વિનંતી કરીશું આપણે ભાઈ પહેલા કલાકારો ઓળખવા પડતા હતા સમાજમાં અને અત્યારે તો સમાજમાં ઘેર ઘેર કલાકાર ગુજરાતમાં જનકાર મ્યુઝિક ચેનલ જે પહેલા માહી ડિજિટલ ચેનલ હતી ગબ્બરભાઈ ને અર્જુનભાઈ ની અત્યારે હાલ જનકાર મ્યુઝિક છે એ આપણા વિક્રમભાઈ ચલાવે છે એમના તરફથી આપણને 51,000 રૂપિયા મળે છે ભાઈ ખૂબ ખૂબ અભિનંદન એટલે સમસ્ત અમારો આ પરિવાર તમારો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બેન હિરલબેન અહીંયા આપણને કનુભા ઠાકોર ખેડા તરફથી 10,101 રૂપિયો 10,101 રૂપિયો મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને સદારામ બાપાના આશીર્વાદ આપ પર સદાય રહે એવી દિલથી પ્રાર્થના દશરથજી બળવંતજી મોરાલ એમના તરફથી આપણને 11,000 રૂપિયા મળે છે લાખણી છે હોય તો આવી જાવ સ્ટેજ ઉપર શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ પરિવાર ટ્રસ્ટ સંચાલક અહીંયા દશરથજી બળવંતજી ઠાકોર મોરાલ તરફથી આપણને 11,000 રૂપિયા મળે છે હોય તો સ્ટેજ ઉપર આવી જાવ એમનું સ્વાગત કરી લઈએ આપણે અહીંયા આપણે વિરલબેનને વિનંતી કરીશું પછી તનવીબેન રહી જશે એવું થશે એટલે અને ખાસ સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરી આવું સુંદર આયોજન રાખવામાં હોય મારું પાટણ હોય અને એટાણે મોઘેરા મહેમાન પધાર્યા છે અને ખાસ તમારા બધા માટે ગાવું છું ત્યારે એ હાર ગુંથાવો ગુલાબનો છે
બાપુને યાદ કરીને ગાઉં છું કે એ ટોટણા એ ટોટણા એ ટોટણા મોનો સે દરબાર બેઠ મારા સદારામ બાપુ સમજો વિક્રમભાઈ આયા છે મોજ કરવાની છે વાહ મારા ઠાકોર વિક્રમસિંહ ઠાકોર છે જોરદાર જબરદસ્ત તાળીથી પહેલા તમને વધાવી લેશો મિત્રો જોરદાર જબરદસ્ત તાળીથી વધાવી લેશો ભાઈ ભાઈ હા વિક્રમભાઈ હા વિક્રમ આવી ગયો છે હા હેલો ભાઈ બધાને વિનંતી કે આવો રૂડો આપણો અવસર છે ત્યારે આપ બધા શાંતિ રાખો એવી દરેકને વિનંતી વિક્રમભાઈ બેસો શાંતિથી બેસો આજરોજ પાટણ મુકામે શ્રી સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટન નિમિત્તે આજે આપણે મળ્યા છીએ ત્યારે ખાસ કન્યા લાઇબ્રેરી છે એટલા માટે અહીંયા બહેનો પણ ઉપસ્થિત છે એટલા માટે એમને કહું છું કે પરિસ્થિતિ ગમે તેવી આવે પણ અડગ મનના માનવી રહેજો કારણ કે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ તમારું લક્ષ્ય એક હશે નક્કી તો તમે ત્યાં પહોંચી શકશો અને તમને કોઈ નહીં રોકી શકે જો તમારું મન એ મક્કમ હશે તો એટલા માટે બહેનોને કહું છું કે ખૂબ ગણજો અને સદારામ બાપાના આશીર્વાદ અને હું એમને પ્રાર્થના કરું કે તમને તમારું જે ગોલ હોય એમાં તમને સફળતા મળે એવી પ્રાર્થના અને ખાસ મારો ક્ષત્રિય સમાજ છે એટલા માટે ગવાતું હોય ત્યારે ફક્ત બે લાઈન ગાઈને પછી ગુજરાતના સુપરસ્ટારમાં આદરણીય વિક્રમભાઈ ઠાકોર ઉપસ્થિત છે એટલે એમને પણ સાંભળવા છે
એનું આજે ઉદ્ઘાટન છે અને એમાં જે અમારા બહેનો ભણે એમને ખૂબ સફળતા મળે એવી માં ભોળાનાથને પ્રાર્થના કરું ત્યારે લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર એમના માટે એક વખત જોરદાર તાળીઓનો ગડગડાટ કરો અને એક લાઈન મારા બહેનો માટે કહું છું કે મનથી મક્કમ રહેજો પરિસ્થિતિ ગમે તેવી આવે તમારો ગોલ એક નક્કી રાખજો અને ત્યાં સુધી પહોંચવું છે બસ એ નક્કી રાખજો કારણ કે શિક્ષણને તમે સમય આપશો તો શિક્ષણ તમારો સમય બદલી નાખશે એ નક્કી વાત છે અને હવે મારી જવાબ આપો સદારામ કન્યા લાઇબ્રેરી પાટણ કમિટીના અહીંયા આવેલા તમામ મહેમાનો વડીલો સ્નેહ વિશેષરીઓ સ્ટેજ પર મહાનુભાવોનો અહીંયા કલાકારો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આવ્યા છે તેમાં દરેક કલાકારોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને જેમાં મને અહીંયા આમંત્રિત કરી છે મારા નવકણજી ઠાકોર આ બાજુના બધા એમ કહેતા હશે ને કે સપોર્ટિંગ સિસ્ટમ નવકણજી ઠાકોર સાચી વાત ના તો મારા નવકણજી ઠાકોર માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો અને જે આ બહેનોને ભણવાનું જે સપનું જાગૃત કર્યું છે તેઓ અમારા ઠાકોર સમાજના તમામ ભાઈઓનું હું હાર્દિક સ્વાગત કરું છું ભણવાનું તો સારી વાત છે પહેલા જો હું ભણવા જતી તારે મને જોર આવતું હું એમ કહેતી કે આપણે ક્યાં ભણીને નોકરા કરવાના છે નોકરી નહીં નોકરા છે પણ જે પહેલા નથી ભણ્યા જેમ કે મારા મમ્મી ભણેલા નથી તો એમને કંઈ કામ હોય તો પહેલા મને બોલાવે છે કે કંઈ ભણેલા હોય તો એમનું કંઈક કામ જોડે હોય કે સાઇન કરવી છે કે કંઈ બેંકનું કામ છે કંઈ કાગળિયાઓનું કામ છે તો એ આપણી રાહ જોઈને બેઠા હોય છે અહીંયા બેઠે છે ઘણા બધા કોઈ ભણેલું હોય ના ભણેલું હોય પણ ભણવું જરૂરી છે તો બધાને વિનંતી કરું છું કે પહેલા નૈનાબેને જેમ કીધું કે પહેલા ભણવું હતું પણ પૈસા નતા અને અત્યારે તો અમારા ઠાકોર સમાજના ભાઈઓ જે ઉપરની વિચારધારાઓ કરી રહ્યા છે કે ના ઠાકોર સમાજની દીકરી ભણી ગણીને આગળ વધે તો એક વિનંતી કરું છું કે ભણી ગણીને તમારા મમ્મી પપ્પાનું અને તમારા શહેરનું નામ રોશન કરજો જય સદારામ બાપુ નવગણજી ભાઈ સાક્ષી છે મારા ક્ષત્રિય સમાજમાં કોઈ પણ જગ્યાએ દાનનું જ્યારે પણ મને એક ફોન કરે તો હું હાજર રહું છું એનું માત્ર ને માત્ર કારણ એ છે કે હું છેલ્લા 10 વર્ષથી ગાય બચાવો અને ગૌચર બચાવો એક મજબૂત અભિયાન ચલાવું છું અને એમાં ક્ષત્રિય સમાજ મને બહુ એટલે મજબૂત સપોર્ટ કરે છે એ માટે હું દાન આપું છું હું 10 મહિના ગાયને ગૌચર બચાવવા માટે જેલની અંદર રહ્યો પોલીસે મને આખી રાત માર્યો પણ તોય મારી પાછળ સિંહ લાગે નહીં હું ગમે એવો છું પણ તોય મારી પાછળ સિંહ લાગે નહીં સિંહ તો માત્ર ક્ષત્રિય સમાજની પાછળ જ લાગે ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે એના માથા કપાઈ ગયેલા છે અને એના મૂળ ગાય માટે એના મૂળ ધડ લડેલા છે મારું ધડ કોઈ દિવસ ન લડે એને ક્ષત્રિયનું જ લડે અને જેની પાછળ સિંહ લાગતો હોય એ ગાય માટે અડધી રાતે ઉભો રહે એ મારો 10
વર્ષનો મજબૂત એક અનુભવ બોલે છે, ખાલી વાહિયાત વાતો નથી કે બાપુ હું અડધી રાતે હાઈવે ઉપર ઊભો છું ને મારે આ પ્રોબ્લેમ છે, તું ફોન કાપ, હું હાલ આવ્યો. એ માત્ર એ સિંહ જ આવું બોલી શકે, બાકી બકરીઓના કોઈ કામ નથી. જય વાળીનાથ. વિક્રમભાઈને વિનંતી કરીશું. થેન્ક યુ. વિક્રમ આવી ગયો છે. આ બધા છે ને મને નેતા બનાવીને જાય છે એવું લાગે છે. ખૂબ સરસ, ખૂબ અભિનંદન. વાહ ભાઈ વાહ. વાહ ઠાકોર. એ તો જેવો ટાઈમ આવશે તારા જે થવાનું એ થશે. પણ હંમેશા ક્ષત્રિય ઠાકોર સમાજ માટે હંમેશા હું ઉભો રહ્યો છું. અહીંયા મને પણ ભાઈ લખવાભાઈ પહેલી વાર આવો મોકો મળ્યો. શિક્ષણના કાર્યમાં ઓપનિંગ લાઇબ્રેરી મારા નવગણજી ખરેખર બહુ સારું પગલું છે આપણા સમાજ માટે, દીકરીઓની લાઇબ્રેરી માટે આવું સુંદર અવસર. અને મહેશભાઈ અમારા તો ખાસ મિત્ર છે, એમણે પણ ઘણી બધી સહાય કરી છે. ઘણા બધા અહીંયા છે દાતાઓ, દરેકનો ખૂબ ખૂબ આભાર. અને મંદિરોમાં પૈસા ના લો ચાલશે, પણ આવા સ્કૂલો બનશે, લાઇબ્રેરીઓ બનશે, એમાં પૈસા જરૂર આલજો તમે. એટલે જેમ કે મારા ઓફિસે ઘણા બધા આવક લઈને શું કહેવાય પેલું પત્રિકાઓ લઈને પૈસા લખાવવા માટે, ભાઈ અમારા ગામમાં મંદિર બને છે, પૈસા લખાઈએ છીએ આપણે, ભગવાન માતાજીનું કામ હોય. પણ કોઈ એવું નહીં આવ્યું કે ભાઈ અમારા ગામમાં અમે એક શાળા બનાવી રહ્યા છીએ, લાઇબ્રેરી બનાવી દઈએ છીએ, એના માટે આવો તો કોઈ આવતું નહીં. બોલો, એટલે જરૂરી એ છે આપણા સમાજ માટે. અને ભાઈ અમારા લખનભાઈએ કીધું કે ભાઈ તમારા ગાવા કરતો ભાષણ અત્યારે બહુ વધારે ચાલી રહ્યું છે. અમારા સંજયભાઈ ઠાકોર, હું તો કહું છું ખરેખર આવા આયોજન થવા જોઈએ આપણા સમાજ માટે. શિક્ષણનું કાર્ય થાય એ બહુ મોટી વાત છે. આવો મજામાં જય માતા. અને આવું નેતાઓ કોઈ આવ્યા આપણે આઈને જતા રહ્યા? હા, એટલે હોય તો એમના હોમમાં કેવું હતું, પણ કશું હતું નહીં. હા, જે બી કોંગ્રેસ વાળા ભાજપ વાળા હોય ના, એટલે એ લોકો બોલતા હોય ને તાણા એવું કહેતા કલાકારો આમ ને કલાકારો તેમ ને, તો જાણે તમારા લડવાનું આવે છે તાણે પ્રચાર કરવા માટે કલાકારનો બોલાવો તમે. હા ભાઈ, કલાકારોએ સમાજનો ભેગો કર્યો, તમને ખબર છે? કલાકારોએ સમાજનો ભેગો કર્યો છે. એનો જીવતો દાખલો ઉદાહરણ તમારા હોમો જ હું છું. નગણજી, સાચી વાત ખોટી વાત? ને તમે કલાકારોનો પછી એમ કહો કે કલાકારો અમને કલાકારો તેમ. અમે એ લોકો કોઈ બી કલાકારો, કોઈ બી સમાજનો કલાકારો હોય, પણ એ કલાકાર સમાજ માટે સમર્પિત થઈ જાય છે. કોઈ પણ સમાજનું કામ હોય તો પેલો કલાકાર ઉભો રહે છે, ને કલાકાર આવો તો પબ્લિક આવે છે. સાચી વાત ખોટી વાત? ને પછી તમે એમ કહો કે ભાઈ કલાકાર ઓમ કરે છે, તેમ કરે છે, રાધાનો ગાય છે, ઓમ કરે છે. અરે ભાઈ, તું ખોટી વાત ના કરી. તું નેતા બને તો તું નેતા બની સમાજનું શું કામ કર્યું તું કે પેલા હેડ? હા, એ જવાબદારી કોની? જવાબદારી કલાકારની કે નેતાઓની? નેતાઓની ને. અમારો તો ગાવાનો વિષય છે ને. અમે ચમ બોલતા ચમ થયા એટલા માટે થયા કે તમે નહીં બોલતા. સમાજનું કામ કરવા માટે અમે એટલા માટે ઉભા થયા કે તમે કામ નહીં કરતા. હો વાતની ચોખ્ખી વસ્તુ છે ભાઈ. કોઈ બી કોંગ્રેસનું ભાજપનું કોઈ બી પક્ષનું મારો એનાથી કોઈ લેવા દેવા નહીં. પણ એ જે હકીકત છે, હકીકત છે. તમને બી ખબર છે, મને ખબર છે. જેમ કે હમણાં વચ્ચેની વિધાનસભાની વાત તમને ખબર છે કે ભાઈ અમુક કલાકારોને બોલાવતા હતા, બરાબર? ત્યારે મેં ખાલી એક નાનો મુદ્દો ઉઠાવ્યો, ભાઈ અમુક કલાકારો તમે ચમ બોલાવો છો? ઘણા બધા સારા સારા કલાકાર, ક્ષત્રિય સમાજનો તો એક બી કલાકાર તમે નહીં બોલાવતા. તો જ્યારે મેં મુદ્દો ઉઠાવ્યો તારે ખબર પડી ને. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે ભાઈ જે નેતાઓએ ઉઠાવવા જોઈએ. કલાકારો કામ, કલાકારનું તો ગાવાનું કામ છે, અમારું ગાવાનું કામ છે, તો અમે ઉઠાઈએ છીએ એટલા માટે કે અમારા સમાજ માટે અમે ઉઠાઈએ છીએ ને. મારો એક નાનો મુદ્દો હતો, તો એ સરકારે હોબળીઓને બીજા 300-400 કલાકારોને બોલાયા.
ને પછી હું મળ્યો તો ખરો સીએમ સાહેબને મળ્યો, શંકરભાઈને બી મળ્યો તો, ઘણો ગમ્યું ના ગમ્યું એ બધું મારા કોઈ લેવા દેવા નહીં. જો મારા તો ભાઈ રાહુલ ગાંધી એટલા, નવઘણજી એટલા, કેજરીવાલ ભી એટલા, મોદી સાહેબ એટલા, મારા માટે બધા હરખા છે. એટલે કોઈ પક્ષનો એમ કહેતો કે ભાઈ ભાજપમાં જઈને તમે બેસી જાય તો ના, કોંગ્રેસમાં જઈને બેસી જાય તો એ ના, પણ બધા જોડે રહે ખરો ને સમય આવે તો આપણે જરૂરી પડશે. ને જરૂર 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 જાણ પડશે. જાણ મને એવું લાગશે કે ભાઈ હું સમાજની ભાઈ પક્ષની બહાર રહીને કોમ નહીં કરી શકતો તો મારે કોઈ જોઈન થવું પડશે. ને સમાજનું કોમ કરવા માટે જો ભાઈ બધા નેતાઓ બધી મોટી મોટી વાતો કરતા હોય, વાયદાઓ કરતા હોય કે ભાઈ તમે મને બનાવી દો પછી હું સમાજનું ઓમ કરી નાખીને તેમ કરી નાખે, કોઈ કશું કરતું નહીં. મેં વિચાર્યું તો નવગણજી વચ્ચે હો કે ભાઈ હું એ નેતા બનું. આહા જોરદાર જોડાઈ જાઉં ભાજપમાં, કોંગ્રેસમાં, ગમે તે પક્ષમાં, સમાજની સેવા કરું. પણ મેં ઘણા બધા એવા નેતાઓ જોયા જે કોઈ પક્ષમાં જોડાયા નતા, તારા બહુ સારી સમાજની સેવા કરતા હતા. વાતો તો કરતા હતા ને સેવા કરી, પણ જ્યારે પક્ષમાં જોડાઈ ગયા એના પછી સમાજની સેવા કરવાનું છોડી દીધું. બોલો, તો હું વિચારતો હતો કે હું પક્ષમાં જોડાઈ જાઉં, પણ પછી પેલા નેતા જેવું મારું થવું પડશે તો શું કરે. એટલે હું કદાચ ગમે ત્યારે જોડાય, સૌથી પહેલો મારો એક જ વસ્તુ છે, કહીશું કોઈ બી પક્ષમાં જોડાય તો પહેલું એક જ કહ્યું મારા સમાજ માટે તમે શું કરશો કે હળો, મારા સમાજ માટે તમે આ વસ્તુ કરશો તો હું તમારી જોડીશું, નહીં તો નહીં. સમાજને આગળ લાવવા માટે કદાચ જોડાવાનું થાય તો હું જોડાઈશ, પણ મારો કોઈ જોડાવાની મને કોઈ જરૂર નહીં. જો આટલો બધો પ્રેમ તમે એમને આપેલો છે, બરાબર, તમે સુપરસ્ટાર બનાવ્યો છે ગામડાના ઠાકોર સમાજમાંથી આવતા એક દીકરાને, ને દરેક સમાજે બહુ સારો મને સપોર્ટ આપ્યો છે. તો જરૂરી નહીં કે ભાઈ આપણે કોઈ પક્ષમાં જોડાઈને સમાજની સેવા કરે. ઘણા બધા દાતાઓ બેઠા છે, બધા એ કોઈ પક્ષમાં જોડાયેલા નહીં પણ સમાજની સેવા માટે બધા ઉભા છે ને. તો બસ આ રીતે હું તો કહું છું, તમે મંદિરોમાં દાન કરો એનો વાંધો નહીં, પણ સમાજના આવા સારા કાર્ય કરો. તમે અમારા નવઘણજીએ જે આ સુંદર મજાનું કાર્ય કર્યું છે, બહેનો માટે લાઇબ્રેરી બનાવવાનું, આવા કાર્યો કરો તમે. કેમ કે સમાજ આપણા સમાજમાં બહુ એવું નહીં, ઘણા બધા કરોડપતિઓ બધા બેઠા છે, ઘણા બધા છે, પણ સમાજ તો બહુ પછાત છે. એટલા માટે કારણ કે આપણા સમાજમાં શિક્ષણ નહીં, જમીનો બહુ છે, તો ખબર છે. આપણે અમારે હતી તો એ બાજુ રિંગ રોડ બાજુ હતી હોય, એટલે હતી જેને બચાઈ છે, અમારા મહેશભાઈ જેવા બચાઈ છે, તે જો અત્યારે દાન કરી છે, ચેટલા જતા રહ્યા. જેમ કે જમીનોના ભાવ આયા, આપણા સમાજમાં સૌથી વધારે જમીન આપણા સમાજમાં હતી. સાચી વાત ખોટી વાત ભાઈ? અત્યારે ઊંધું થઈ ગયું છે. હું અમારા એ બાજુની જ વાત કરું. મારે એક ફ્લેટ લેવો હતો, વર્ષો પહેલાની વાત છે, આશરે 5-6 વર્ષ પહેલાની વાત છે. તું જોવા ગયો તો એક સ્કીમ હતી, તો એક કાકા બેઠા હતા, ચોકીદારી કરતા હતા. મુકો કાકા ભાઈ સ્કીમમાં કોણ છે તમારું બધું? એક ભાઈ અમને તેમ પટેલ છે ને ચૌધરી છે ને સારું કહેવાય. મુકો મારે એક ફ્લેટ લેવું છે. ક્યાં જમીન આપી જ છે. મુકો તો તમે ચોકીદારી કરો છો કે વેચી મારી? બોલો, વેચી મારી ચોકીદારી કરો નવઘણજી, તો વિચાર કરો. પણ આ બધું ચમ થાય છે ખબર છે ને? આપણો સમાજ બહુ ભોળો છે, એટલું બધું ભોળું છે કે હારું કોને ના, કોની જોડે લેવું, કોની જોડે ના લેવું, કોની જોડે બેહવું, કોની જોડે ના બેહવું, એ આપણા સમાજને ખબર નહીં પડતી. એટલે ના બધું થાય છે એનું કારણ કે ભાઈ આપણામાં ભણતર નહીં, આપણે ભણેલા નહીં. આખી જિંદગીથી તો આપણે નવઘણજી કઈ થાક્યા નહીં. ભણો ભણો ભણો. હું તો જ્યાં ગાવાનું ચાલુ કર્યું ને લખનભાઈ, ત્યાંથી જાગો જાગો ઠાકોરો જાગો ગાવાનું ચાલુ કર્યું હતું મેં. રાધા રાધા તો બરાબર છે, પણ
જાગો જાગો એ કર્યું છે મેં, પણ આ લોકો એ ભૂલી જાય છે. હા હા પાટણથી, હા સવાલ જ નહીં, સવાલ જ નહીં. હા હા નાના કડવા પાટીદાર. એટલે ભણતર આપણા સમાજમાં બહુ જરૂરી છે. બોલતો બહુ ઓછું, પહેલા બહુ ઓછું બોલતો હતો એટલે ગાતો હતો. એટલા માટે સમાજ માટે મેં ગીત ગાયા હતા. જાગો જાગો ઠાકોર જાગો, જમાનો બદલાયો. તારે કયો કલાકાર હતો કે ભાઈ ઠાકોર સમાજ માટે ગીત ગાય? બોલો હતો કોઈ? ના તારે તમે એમ કહો છો કે ભાઈ કલાકારો સમાજના બગાડ. ભાઈ કલાકારો તો સમાજને એક કરે છે, તમને ખબર છે? આપણે બધા એક થયા છે ને, ચમ એક ઉભા અહીંયા ઉભા છીએ. ખાલી વિધાનસભાનો નાનો મુદ્દો લઈને બેઠો તો મારા નગવણજી જોડે લાઈવમાં વાત થઈ હતી. એક જ હોજે વાત થઈ હતી ને બીજા દિવસે આખો સમાજ, તમે નહીં માનો, કુડાસણ તુલસી ફાર્મમાં હજારોની સંખ્યામાં સમર્થનમાં આવી ગયા હતા, મારા સમર્થનમાં, કલાકારોના સમર્થનમાં. તો એક કલાકારે કર્યું ને, તમે શું કર્યું નેતાઓ? તમારે ભીડ ભેગી કરવી હોય તો કલાકારને બોલાવવા પડે છે. ભીડ ભેગી થાય ને પછી તમે ભાષણ આપવા બે ઊભા થાઓ ને, એટલે તમે કલાકારની ખોદો છો ને, એ આગળ જતું નડવાનું છે. ઘણા બધા નેતાઓ છે, બહુ સારા નેતાઓ છે. બધાના નામ દઉં તો એકનું નામ રહી જાય તો ખોટું પડે પાછું. પણ દરેક નેતાઓ ભાજપના, કોંગ્રેસના, કોઈ પક્ષના હોય, મારે દરેક જોડે બહુ સારા સંબંધ છે. એમનો કોઈ લગ્નનો પ્રસંગ હોય, હમણાં જ અહીંયા આપણે પાટણમાં ચંદનજીના તેઓ પણ હમણાં જ આવ્યો તો આયા કે નહીં આવીને જાય. તો એવું નહીં કે ભાઈ, પણ અમુક નેતાઓ એવા છે કે એમને જે કહેવું તો જરૂરી હતું અને કહી દીધું, નહીં સમજી ગયા છે, હવે બોલશે નહીં કદાચ. ન બોલો તો તમે બધા સોચ. હા એટલે હાચાની જોડી રહેજો. ઘણા બધા ખોટાઓ એવા છે જે વાતો કરી છે, સમાજનું મું ઓમ કરી નાખે, સમાજનું મું તેમ કરી નાખે, પણ એ કશું કરવાના નહીં. આગળ જતા બી ઘણા બધા આપણા સમાજના બી લડવાના છે, તો સમાજનો સપોર્ટ કરજો. ને તમને ખુદને ખબર છે કે ભાઈ કોણ સાચું છે કોણ ખોટું છે, પણ ખબર નહીં તમે ચમ આવું કરો છો, એ મને ખબર નહીં પડતી. એટલે ભવિષ્યમાં પણ જો આપણા સમાજના કોઈ લડવા માટે ઉભા થાય તો ચોક્કસ સપોર્ટ કરજો. એ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. આપણા ક્ષત્રિય સમાજનો ઠાકોર છે ને, એનાથી લેવા દેવા છે. ને બીજી એક વાત, આપણા સમાજમાં છે ને પેટા જ્ઞાતિની ઘણી બધી છે. મકવાણા છે, ઝાલા છે, હું એ ઝાલા છું, સોલંકી છે, પરમાર છે, ઘણા બધા અલગ અલગ પેટા જ્ઞાતિઓ છે. પણ હું માનું ત્યાં સુધી નોંધણી થાય ને જ્યારે સરકાર તરફથી કોઈ તમારા ઘેર આવો કે તમે કયા સમાજના, તમે કહેજો પહેલા ઠાકોર કહેજો, ક્ષત્રિય ઠાકોર, તો ખબર પડશે કે આપણો સમાજ કેટલો મોટો છે. આપણે બધા વિખરાઈ ગયેલા, વાડા પાડી દેતા આપણા સમાજે. ભાઈ કે હું તો ઝાલા છું, તારે શું લેવા દે ભાઈ, પેલો કે હું તો મકવાણો છું, હું તો સોલંકી છું. પછી એ તો આપણે એક જ ને, ક્ષત્રિય છીએ ને આપણે બધા. તો ક્ષત્રિય ઠાકોર તરીકે આપણી ઓળખાણ બહાર જાય ને આપણો સૌથી મોટો સમાજ ગુજરાતમાં હોય તો ક્ષત્રિય ઠાકોર સમાજ છે. તો આપણો નેતા ચમ ના બને, તો સીએમ ચમ ના બને, એમ કહું છું. એક નહીં થતા ને આપણા વર્ષોનો મુદ્દો. હા, નવઘણજીનો તો વર્ષોનો મુદ્દો છે. અને જ્યારે આ વિધાનસભા વાળી વાત મને ખબર નથી, મને નવઘણજીએ કીધું, પહેલા સૌથી પહેલા નવઘણજીએ કીધું મને કે જો ભાઈ તમે તો આપણા સમાજના આટલા મોટા સુપરસ્ટાર તો અમને કહે છે, બરાબર, તો તમને નહીં બોલાય આ લોકોએ? મૂકો સાહેબ, મને ખબર નહીં એટલી બધી. પણ ખરેખર એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ એમણે મને કીધું હતું કે આ ખોટું થઈ રહ્યું છે, એના માટે તમારે બોલવું જોઈએ. ને એટલા માટે એ વખતે હું બોલ્યો હતો કે કેમ ભાઈ અમારા ક્ષત્રિય સમાજનો કોઈ કલાકાર નહીં,
ક્ષત્રિય સમાજના કલાકાર તો ઠીક વાત છે, પણ બીજા ઘણા બધા સમાજના કલાકારો એવા છે, બહુ સારા સારા કલાકારો છે, એમને તમે નહીં બોલાવતા. ખાલી તમે 2-4 જણા જે તમારા ખેસ પહેરી લીધો છે, અંદર બધું પહેરી લીધું છે એમને, પણ ટિકિટ મળતી નહીં ને ખબર નહીં. આલશે તો ખરા કોકદારો ઉપયોગ કરો સારો, ટિકિટ લઈ લેતા પછી કલાકારનું કોઈ મહત્વ રહેશે નહીં. એટલે આવી બધી વસ્તુઓ છે. મને ટિકિટ આપવા માંગે છે પણ હું લેતો નહીં. પણ સમય આવશે તો જોઈશું તમારા બધાનું, તમે જે કહેશો એ કરીશું. પણ ખરેખર આપણા સમાજ માટે એવો તો નેતા હોવો જ જોઈએ જે આપણા સમાજનું સારું કામ કરે. હોવો જ ના હોવો જોઈએ. છે ઘણા બધા નેતાઓ છે આપણા સમાજના, ઘણા બધા નેતાઓ ત્યાં છે જ. કોંગ્રેસમાં છે, ભાજપમાં છે, બહુ સારા સારા. ભરતજી અમારા બહુ ખાસ મિત્ર છે, બેચરાજી થી હતા ને. પણ હજુ એ લોકો બોલી શકતા નહીં. અલ્પેશભાઈ બોલી શકતા નહીં. બોલવું જોઈએ ને, એમ કહું છું. સમાજની વાત છે, સમાજ માટે તમે તો બોલો. તમને અમે બેહાડ્યા છે ને, તો અમારી સેવા કરવા તમને બેહાડ્યા છીએ. અમારે તમારી સેવા નહીં કરવાની. કાલે ઉઠીને હું કે કોઈ બી અહીંથી આગેવાન કોઈ નેતા બનશે તો એ નેતા બનશે તો એના માટે નહીં બને, એ સમાજ માટે બનશે. સમાજ માટે જો કોમ નહીં કરે તો નેતા કશા કોમનું નહીં. એ પછી કોઈ બી નેતા હોય પોતાનું ઘર ભરે એવું નેતા પણ નહીં જોતો. સમાજનું ઘર ભરે એવું નેતા જોઈએ છે આપણે, હે ને? નહીં તો આટલું બધું તમે બધું આપી દીધું છે, બરાબર. સુપરસ્ટાર બનાવ્યો છો, બસ મારા 2 છોકરો છે, ભણે ગણે છે, સુખીથી અમે જીવીએ છીએ મસ્ત જિંદગી. ને તમારા બધાનો પ્રેમ, તમારા બધાના આશીર્વાદ છે. તો કાલ ઉઠીને મારે નેતા બનવું તો ચમ બને? હું ખબર તમને, સમાજની સેવા કરવા માટે બને. નહીં તો મારે કોઈ જરૂર નહીં. સમાજની બહાર હું સેવા કરું છું અત્યારે. અને આગેવાની સલાહ લઈ આગળ વધીશું. નહીં તો સમાજની જોડે રહીને અને કોઈ પક્ષમાં જોડ્યા વગર પણ સમાજની સેવા કરીએ છીએ. જેમ કે નવઘણજીની વાત કરો તમે, જો એમની સાથે એમના બધા સાથીદારો હશે, બધા ભેગા થઈને સુંદર મજાની લાઇબ્રેરી બહેનો માટે બનાવી છે. તો આ સમાજનું કામ જ છે ને. તો કોઈ પણ પક્ષમાં જોડાયા વગર પણ સમાજનું કામ કરી શકે. જેમ કે હું પણ મારા નામે એક ટ્રસ્ટ બનાવું છું, નવગણજી. જેમ કે મારી ઓફિસ, મારા ઘરે છે ને ઘણા બધા આવતા હોય છે કે ભાઈ મારા દીકરાને કેન્સર છે, મારી દીકરીને કેન્સર છે, તમે કંઈક મદદ કરો. હા, હું મદદ કરું છું, મારી રીતે જે થતું હોય કરું મદદ, બરાબર. પણ હું એકલો માણસ કેટલી મદદ કરી શકું? તો મેં વિચાર્યું કે હું મારા નામનું ટ્રસ્ટ બનાવું, જેમાં મારા સમાજના, દરેક સમાજના મારા જોડે જોડાય અને એ ટ્રસ્ટ સમાજના માટે ઉપયોગી થાય. એ શિક્ષણની વાત હોય નવગણજી, તમે જ ઉભા થો, ભેડો. મારી દીકરીને હોસ્ટેલ નથી, 300 છોકરીઓ બચારી 3,000 રૂપિયા આલી અને પ્રાઇવેટમાં રહે છે. તમે મારા બચપણમાં 30 વર્ષથી આપણે ભાઈબંધ છો. તમે ફિલ્મી લાઈનમાં પગ મેલ્યો, પહેલો મારા ગામમાં મેલ્યો તો મારી સાથે મેલ્યો. તમારી જોડે મારું છે, મારી જોડે તમારું છે. તમે ફિલ્મી સ્ટાર છો, હું સેવક. તમને હું વિનંતી કરું છું કે તમારું જે ટ્રસ્ટ બનાવો એ ટ્રસ્ટની પહેલી કન્યા છાત્રાલય પાટણમાં બનવી જોઈએ, સદારા. અને મારી સમાજની દીકરીઓ પણ વિનંતી કરું છું કે છાત્રાલય કેવી બનાવો. આપણો પ્રોગ્રામ પૂરો થાય એટલે તમને હું લાઇબ્રેરી બનાવું. એ લાઇબ્રેરી કરતા હવાઈ બનાવો. 3 સ્ટાર હોટલ જેવી છાત્રાલય ઠાકોર સમાજની દીકરીઓ માટે હોવી જોઈએ. એક મારું સપનું છે. અને સદારામ બાપુનું સ્ટેચ્યુ છે, એની આજુબાજુ હોય તો મારા સમાજની દીકરી હોસ્ટેલમાંથી નીકળી સદારામ બાપુને વંદન કરી અને યુનિવર્સિટી ભણવા જાય. આ તમને વાત ગમે છે સમાજને? મને મારા ભાઈ ઉપર ભરોસો છે કે નવગણજીનું ટોપું કરશે. હા, પણ એના માટે તમારા જેવા દાતાઓની જરૂર છે.
ખાલી એકલો વિક્રમ ઠાકોર કે એકલો નવગણ ઠાકોર કશું કરવાનું નહીં. મહેશભાઈ જેવા દાતાઓની જરૂર છે તમારા બધા જેવા આ બેઠા જ છો તો જો આ દોરા પહેરી પણ આ જમીનો ખરીદી દોરા પહેર્યા છે અમને. જો જમીનો વેચી જ નહીં. અમારા દરેક દાતાઓનો હું પહોંચું પહેલા હું પૂરું કરું છું. બોલો ને જે કરવું હોય. અચ્છા જો અમારા દાતાઓ કહે છે 5 વર્ષમાં તો તમે જે કહો કરવા તૈયાર છીએ. 1.5 કરોડ રૂપિયા તમે આવો એટલે આ સદારામ સ્ટેચ્યુ ની બાજુમાં એક બંગલો પડ્યો છે 10 માળનો, 500 દીકરીઓ રહી શકે એવો. મુખ્યમંત્રી ને બંગલો ના હોય એવો હું જોઈ રાખ્યો છે. 1.5 કરોડ રૂપિયા કે છે અને છેલ્લે 1.40 પટી જાય એટલે કરો ધડાકો ઠાકોર કામ કરો, દુનિયા દેખતી રહી જાય. આજ પાટણની ભૂમિ ઉપર મારા નવગણ ઠાકોરના ભાઈ વધાર્યા છે અને મારી જહલ જેવી બેને ના વસૂલ ઊંચા વગર રહેવાના નથી એટલે 2 મિનિટ. મારા જયદીપસિંહ મારા જૂના સાથી છે મહેસાણા અને બીજા મારા ટીનબા. તમે જોવો ને સકલ એક કલાકનો હોસ્ટેલ બની જાય. ખાલી શકલ જો. બીજા મારા મહેશભાઈ આ માસૂમ ચહેરો દેખાય છે ને પણ અડધો અમદાવાદ ખીજામ છે. બીજા મારા પાટણની પવિત્ર ધરતીના વાલા જમાઈ એટલે સંજયભાઈ મારા ભાઈબાન. પછી બીજા અમારા વિનયસિંહ ભલે પૈસા થોડા છે પણ બુદ્ધિ ખૂબ છે. પૈસા ઓછા છે પણ ભગવાને બુદ્ધિ ખૂબ આલી છે. બીજા મારા જયદીપભાઈ કે છેલ્લા 25 વર્ષથી અમે જ્યારે સમાજ જીવનમાં પગ મેલ્યો જાહેર જીવનમાં જયદીપ સૌથી પહેલા મારી સાથે જોડાયા. એટલે આવા બધા મારા મિત્રો છે. વિક્રમભાઈ 1.5 કરોડ રૂપિયા પાર્ટી કે છે. પાર્ટી શેર બજારમાં ઉઠી ગઈ છે, અમદાવાદ રહે છે. હવા કરોડ હાલત છોડી મેલે છે અને મારી સમાજની દીકરીઓ બેઠી 500 છોકરીઓ ફર્સ્ટ ક્લાસમાં રહી છે. બોલો સદારામ બાપુ કી. આ મારા ભાઈબંધો એ બંગલો ખરીદીને તમને 1 મહિનામાં ઠાકોર સમાજની દીકરીને ચાવી આલી જશે. બોલો તાળીઓ પાડો, તાળીઓ. સોનાનો સૂરજ વીજી ગયો અને તમને બધાને મારી દીકરીને હું બંગલો જોવા લઈ જઉં. લાઇબ્રેરી તો શું છે, એના આગળ લાઇબ્રેરી તો કોઈ નથી. મારું એક સપનું છે મારા સમાજની દીકરી રે તો મહેલ હોસ્ટેલ માં રહે. આકડિયા ઉજ્યા હોય, ખાટલું તૂટેલું હોય, ખુરશીનો ઠેકાણો ના હોય. આજે વળી કોઈ છાત્રાલય લાઇબ્રેરી કહેવાતી છે. ઠાકોર જીવન જીવો તો એવું જીવો દુનિયા દેખતી રહી જાય. આજે પાવન પાટણની પાવન ધરતી ઉપર મારો વિક્રમ ઠાકોર, મારો મહેશ ઠાકોર, સંજય ઠાકોર, જયદીપસિંહ, ટીનભા, વિનયસિંહ આજથી 1000 વર્ષનો લેખ લખાઈ જવાનો. આ 500 ઠાકોર સમાજની દીકરીઓમાંથી વર્ષે 100 નોકરી લાગશે સાહેબ તો 200 ઘર સુખી થઈ જાય. 100 ઘર સાસરી ને 100 ઘર પિયોર નો. હવે ઠાકોર સમાજને સુખી કરવી વિશે તો સાચું કામ કરવું પડશે. ભાષણ કરે ચાલશે ને. અને કોઈ પણ નેતા આવે ગુજરાતનો તો ગુજરાતના કોઈ પણ કલાકારનું કાપે ને તો સુટ્ટું ખાવડું છોડતું. એ મારા બેટા એડા વેણતા તા ધારાસભ્ય આપણે બનાયા અને એના એમ કે કલાકારો ભણાવે. એટલે આ તો બિચારા રાશિ રાજ ગાય છે, ઉજાગરા કરે છે, તાર કમાય છે અને તમે તો મહિને 5 લાખ પગાર કમાવો અને બોલી અને હું સાહેબ જૂઠું. મારા બેટા 1 કરોડ સુધી તો દોન ના બોલે. 50 વીઘાની વાતો કરે તો 100 વીઘાની વાતો કરે. 100 વીઘા 50 વીઘા શું કરવી છે? 1 વીઘો જમીન રાખો અને 15 માળની એની પરમિશન છે પાટણમાં. 1 વીઘો જમીન રાખો 15 માળ ખેંચી કાઢો. 15 વીઘા થઈ રીક ના થઈ? બોલો મને જવાબ આલો. હવે હું જૂઠો નેતા જૂઠા. એટલે ટૂંક મહેસાણાની અંદર ભવ્ય સંકુલ બની રહ્યું છે સર્વ સમાજની દીકરીઓ માટે. પણ વિક્રમભાઈને વિનંતી કરું છું આખી ટીમને કે આજે તારીખ જાહેર કરો દીકરીઓને પ્રવેશ આલવાની. ઠાકોર સમાજની કન્યા હોસ્ટેલ તો આ સમાજનું તરી વર્ષી સાહેબ અરે ઠજી ખાય છે.
તરી વર્ષથી મારા બેટા લોહી પીવે છે દીકરીઓનું. મારી સમાજની ઓછામાં ઓછી 2000 છોકરીઓ પાટણ જિલ્લામાંથી નોકરીમાં લાગી હોય, પણ મારા બેટા કરતા નથી, કરવા દેતા નથી. મારા પાંચ પૈસા હું ઇન્ટરનેશનલ કરકો છું, પણ મારા ભાઈબંધો રહ્યા મજબૂત છે અને મારી ઉપર ભરોસો, મેં મારી ઈમાન કદી વેચ્યું નથી. તમે આખી દુનિયાનો સંગ કર્યો છે, ફક્ત ને ફક્ત 2 વર્ષ મારી સાથે જોડાયેલા રહો. નવગણજી ઠાકોર જો પૃથ્વી પર જીવતો હશે ને તો હાઈટેકમાં હાઈટેક ઠાકોર સમાજની તો સવલતો પૂરી ના કરું તો મરદ ના કહેતા. મને મારા ભાઈબંધો ઉપર વિશ્વાસ છે, મારા ઉપર નહીં. મેં તો કીધું ઇન્ટરનેશનલ કરતો છું. આ લાઇબ્રેરીનું બહાર પાડ્યું હતું ને મારા વિષ્ણુજી, વદનજી, મનોજભાઈ, આ વિનેશની એને 2 લાખ રૂપિયા કાઢ્યા છે. મને કે તું તો બોલ બોલ કરશે, મને ખરાબ કરી દેશે. પણ મેં શું મને આ દીકરીની દયા આવે. મારા બેટા પસાવરથી આ સમાજને ભણાવે છે. આ સમાજનો સંડાસ સારું નથી અને વાતો કરે છે હાઈસ્કૂલની, નેહાલની. એટલે આજે આપણે આ ભૂમિ ઉપર વિક્રમભાઈ ક્યાંથી આયા? પોરબંદર થી આયા. આખું ગુજરાત કહેતું કે વિક્રમ ઠાકોર ને આવે. બધા લોકો કહેતા હતા કે વિક્રમભાઈ ને આવે, પણ લોકોને તો ખબર છે કે ગુજરાતમાં રામ લખન ની જોડી એટલે નવગણ ઠાકોર ને વિક્રમ ઠાકોર. અમે હગા ભાઈ જેવા છે. એટલે મારી બુદ્ધિ, મારા સંબંધીઓ અને મારા મિત્રો સમગ્ર ભારત દેશમાં છે, વિશ્વમાં છે. કેમ છે કે મારી ઈમાનદારી ઉપર છે. કોઈની સાથે મેં ગદ્દારી કરી નથી, જૂઠું ભાષણ કર્યું નથી, કોઈ દાડો કોઈના જોડે રૂપિયોમાં ધોન લેવા આવ્યો નથી કે કદી મત માંગવા આવ્યો નથી. આ પહેલી વાર બહાર નીકળ્યો છું એક મીરાબાઈને યાદ કરીને કે તંદડા કેરા કાજ માગો તો મને મેણું આવે, પણ પર સમાજના કાજે મારી દીકરીની માટે નવગણ ઠાકોરને માગતા મેણું આવતો નથી. મારી દીકરીઓ માટે હું માગું છું. એટલે વિક્રમભાઈને વિનંતી કરું છું, આજ તો ફેસલો મેલી દો, આ પાર કે પેલા પાર. એક જણાગામે આપણે ક્ષત્રિય છો, એક જાતે મુંગડે જુદા. જો વિજય થઈ છે તો વરમાળા પહેરીશું, સહેજ થઈ તો પાળીઓ થઈ જશે. પણ પૂરું કરી દેવું સાહેબ. પેલો સૌપ્રથમ જયદીપસિંહ અને ટીમ બાનું સ્વાગત કરી લઈએ, પછી વિક્રમભાઈ ચાલુ કરે બોલવા. તમારે ભીડ ભેગી કરવી હોય તો કલાકારને બોલાવવા પડે છે. ભીડ ભેગી થાય ને પછી તમે ભાષણ આપવા 2 ઊભા થાઓ ને એટલે તમે કલાકારની ખોદો છો ને એ આગળ જતું લડવાનું છે. ઘણા બધા નેતાઓ છે, બહુ સારા નેતાઓ છે. બધાના નામ દઉં તો એકનું નામ રહી જાય તો ખોટું પડે પાછું. દરેક નેતાઓ ભાજપના, કોંગ્રેસના, કોઈ પક્ષના હોય, મારે દરેક જોડે બહુ સારા સંબંધ છે. એમનો કોઈ લગ્નનો પ્રસંગ હોય, હમણાં જ અહીંયા આપણે પાટણમાં ચંદનજીના ત્યાં પણ હમણાં જ આવ્યો તો આયા કે નહીં આવીને જાય. તો એવું નહીં કે ભાઈ, પણ અમુક નેતા એવા છે કે એમને જે કહેવું તો જરૂરી હતું અને કહી દીધું, નહીં સમજી ગયા છે. હવે બોલશે નહીં કદાચ, ન બોલો તો તમે બધા સોચ. હા, એટલે હાથાની જોડી રહેજો. ઘણા બધા ખોટાઓ એવા છે જે વાતો કરી છે, સમાજનું મું ઓમ કરી નાખે, સમાજનું મું તેમ કરી નાખે, પણ એ કશું કરવાના નહીં. આગળ જતા બી ઘણા બધા આપણા સમાજના બી લડવાના છે, તો સમાજનો સપોર્ટ કરજો. ને તમને ખુદને ખબર છે કે ભાઈ કોણ સાચું છે કોણ ખોટું છે, પણ ખબર નહીં તમે ચમ આવું કરો છો એ મને ખબર નહીં પડતી.
એટલે ભવિષ્યમાં પણ જો આપણા સમાજના કોઈ લડવા માટે ઉભા થાય તો ચોક્કસ સપોર્ટ કરજો. એ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. આપણા ક્ષત્રિય સમાજનો ઠાકોર છે ને એનાથી લેવા દેવા છે. ને બીજી એક વાત, આપણા સમાજમાં છે ને પેટા જ્ઞાતની ઘણી બધી છે. મકવાણા છે, ઝાલા છે, હું એ ઝાલા છું, સોલંકી છે, પરમાર છે, ઘણા બધા અલગ અલગ પેટા જ્ઞાતિઓ છે. પણ હું માનું ત્યાં સુધી નોંધણી થાય ને જ્યારે સરકાર તરફથી કોઈ તમારા ઘેર આવો કે તમે કયા સમાજના તમે કહેજો પહેલા ઠાકોર કહેજો, ક્ષત્રિય ઠાકોર, તો ખબર પડશે કે આપણો સમાજ કેટલો મોટો છે. આપણે બધા વિખરાઈ ગયેલા, વાડા પાડી દેતા આપણા સમાજે. ભાઈ કે હું તો ઝાલા છું, તારે શું લેવા દે ભાઈ, પેલો કે હું તો મકવાણો છું, હું તો સોલંકી છું. પછી એ તો આપણે એક જ ને ક્ષત્રિય છીએ ને આપણે બધા. તો ક્ષત્રિય ઠાકોર તરીકે આપણી ઓળખાણ બહાર જાય ને આપણો સૌથી મોટો સમાજ ગુજરાતમાં હોય તો ક્ષત્રિય ઠાકોર સમાજ છે. તો આપણો નેતા ચમ ના બને, તો સીએમ ચમ ના બને, એમ કહું છું. એક નહીં થતા ને આપણે વર્ષોનો મુદ્દો. હા, નવઘણજીનો તો વર્ષોનો મુદ્દો છે. અને જ્યારે આ વિધાનસભા વાળી વાત મને ખબર નથી, મને નવઘણજીએ કીધું, પહેલા સૌથી પહેલા નવઘણજીએ કીધું મને કે જો ભાઈ તમે તો આપણા સમાજના આટલા મોટા સુપરસ્ટાર તો અમને કહે છે બરાબર, તો તમને નહીં બોલાય આ લોકોએ? મૂકો સાહેબ મને ખબર નહીં એટલી બધી. પણ ખરેખર એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ એમણે મને કીધું હતું કે આ ખોટું થઈ રહ્યું છે એના માટે તમારે બોલવું જોઈએ. ને એટલા માટે એ વખતે હું બોલ્યો હતો કે કેમ ભાઈ અમારા ક્ષત્રિય સમાજનો કોઈ કલાકાર નહીં. ક્ષત્રિય સમાજના કલાકાર તો ઠીક વાત છે, પણ બીજા ઘણા બધા સમાજના કલાકારો એવા છે, બહુ સારા સારા કલાકારો છે, એમને તમે નહીં બોલાવતા. ખાલી તમે 2-4 જણા જે તમારા ખેર પહેરી લીધો છે, અંદર બધું પહેરી લીધું છે એમને પણ ટિકિટ મળતી નહીં ને ખબર નહીં. આલશે તો ખરા કોક દારો ઉપયોગ કરે સારો. ટિકિટ લઈ લેતા પછી કલાકારનું કોઈ મહત્વ રહેશે નહીં. એટલે આવી બધી વસ્તુઓ છે. મને ટિકિટ આપવા માંગે છે પણ હું લેતો નહીં. પણ સમય આવશે તો જોઈશું. તમારા બધાનું તમે જે કહેશો એ કરીશું. પણ ખરેખર આપણા સમાજ માટે એવો તો નેતા હોવો જ જોઈએ જે આપણા સમાજનું સારું કામ કરે. હોવો જ ના હોવો જોઈએ? છે ઘણા બધા નેતાઓ છે આપણા સમાજના, ઘણા બધા નેતાઓ ત્યાં છે જ. કોંગ્રેસમાં છે, ભાજપમાં છે, બહુ સારા સારા. ભરતજી અમારા બહુ ખાસ મિત્ર છે, બેચરાજીથી હતા ને. પણ હજુ એ લોકો બોલી શકતા નહીં. અલ્પેશભાઈ બોલી શકતા નહીં. પણ બોલવું જોઈએ ને, એમ કહું છું. સમાજની વાત છે, સમાજ માટે તમે તો બોલો. તમને અમે બેહાડ્યા છે ને, તો અમારી સેવા કરવા તમને બેહાડ્યા છીએ. અમારે તમારી સેવા નહીં કરવાની. કાલે ઉઠીને હું કે કોઈ બી અહીંથી આગેવાન કોઈ નેતા બનશે તો એ નેતા બનશે તો એના માટે નહીં બને, એ સમાજ માટે બનશે. સમાજ માટે જો કોમ નહીં કરે તો નેતા કશા કોમનું નહીં. એ પછી કોઈ બી નેતા હોય પોતાનું ઘર ભરે એવું નેતા આપણે નહીં જોતો. સમાજનું ઘર ભરે એવું નેતા જોઈએ છે આપણે. હે ને? નહીં તો આટલું બધું તમે બધું આપી દીધું છે બરાબર, સુપરસ્ટાર બનાવ્યો છો, બસ મારા 2 છોકરો છે, ભણા ગણા છે, સુખીથી અમે જીવીએ છીએ મસ્ત જિંદગી. ને તમારા બધાનો પ્રેમ, તમારા બધાના આશીર્વાદ છે. તો કાલ ઉઠીને મારે નેતા બનવું તો ચમ બને? હું ખબર તમને, સમાજની સેવા કરવા માટે બને. નહીં તો મારે કોઈ જરૂર નહીં. સમાજની બહાર હું સેવા કરું છું અત્યારે. અને આગેવાની સલાહ લઈ આગળ વધીશું. નહીં તો
સમાજની જોડે રહીને અને કોઈ પક્ષમાં જોડ્યા વગર પણ સમાજની સેવા કરીએ છીએ. જેમ કે નવઘણજીની વાત કરો તમે, જો એમની સાથે એમના બધા સાથીદારો હશે, બધા ભેગા થઈને સુંદર મજાની લાઇબ્રેરી બહેનો માટે બનાવી છે. તો આ સમાજનું કામ જ છે ને. તો કોઈ પણ પક્ષમાં જોડાયા વગર પણ સમાજનું કામ કરી શકે. જેમ કે હું પણ મારા નામે એક ટ્રસ્ટ બનાવું છું નવઘણજી. જેમ કે મારી ઓફિસ મારા ઘરે છે ને, ઘણા બધા આવતા હોય છે કે ભાઈ મારા દીકરાને કેન્સર છે, મારી દીકરીને કેન્સર છે, તમે કંઈક મદદ કરો. હા, હું મદદ કરું છું, મારી રીતે જે થતું હોય કરું મદદ, બરાબર. પણ હું એકલો માણસ કેટલી મદદ કરી શકું? તો મેં વિચાર્યું કે હું મારા નામનું ટ્રસ્ટ બનાવું, જેમાં મારા સમાજના દરેક સમાજના મારા જોડે જોડાય અને એ ટ્રસ્ટ સમાજના માટે ઉપયોગી થાય. એ શિક્ષણની વાત હોય નવઘણજી, તમે જ ઉભા થો, ભેડો મારી દીકરીને હોસ્ટેલ નથી, 300 છોકરીઓ બચારી 3,000 રૂપિયા આલી અને પ્રાઇવેટમાં રહે છે. તમે મારા બચપણમાં 30 વર્ષથી આપણે ભાઈબંધ છો. તમે ફિલ્મી લાઈનમાં પગ મેલ્યો, પહેલો મારા ગામમાં મેલ્યો તો મારી સાથે મેલ્યો. તમારી જોડે મારું છે, મારી જોડે તમારું છે. તમે ફિલ્મી સ્ટાર છો, હું સેવક. તમને હું વિનંતી કરું છું કે તમારું જે ટ્રસ્ટ બનાવો એ ટ્રસ્ટની પહેલી કન્યા છાત્રાલય પાટણમાં બનવી જોઈએ, સદારા. અને મારી સમાજની દીકરીઓ પણ વિનંતી કરું છું કે છાત્રાલય કેવી બનાવો, આપણો પ્રોગ્રામ પૂરો થાય એટલે તમને હું લાઇબ્રેરી બનાવું. એ લાઇબ્રેરી કરતા હવાઈ બનાવો, 3 સ્ટાર હોટલ જેવી છાત્રાલય ઠાકોર સમાજની દીકરીઓ માટે હોવી જોઈએ. એક મારું સપનું છે. અને સદારામ બાપુનું સ્ટેચ્યુ છે એની આજુબાજુ હોય તો મારા સમાજની દીકરી હોસ્ટેલમાંથી નીકળી સદારામ બાપુને વંદન કરી અને યુનિવર્સિટી ભણવા જાય. આ તમને વાત ગમે છે સમાજને? મને મારા ભાઈ ઉપર ભરોસો છે કે નવઘણજીનું ટોપું કરશે. હા, પણ એના માટે તમારા જેવા દાતાઓની જરૂર છે. ખાલી એકલો વિક્રમ ઠાકોર કે નવઘણ ઠાકોર કશું કરવાનું નહીં. મહેશભાઈ જેવા દાતાઓની જરૂર છે તમારા બધા જેવા. આ બેઠા જ છો તો જો આ દોરા પહેરી પણ આ જમીનો ખરીદીને દોરા પહેર્યા છે અમને. જો જમીનો વેચીને નહીં. અમારા દરેક દાતાઓનો હું 5 વર્ષ પહેલા હું પૂરું કરું છું. બોલો જે કરવું હોય. અચ્છા, જો અમારા દાતાઓ કહે છે 5 વર્ષમાં તો તમે જે કહો કરવા તૈયાર છીએ. 1.5 કરોડ રૂપિયા તમે આલો એટલે આ સદારામ સ્ટેચ્યુ ની બાજુમાં એક બંગલો પડ્યો છે 10 માળનો, 500 દીકરીઓ રહી શકે એવો. મુખ્યમંત્રી ને બંગલો ના હોય એવો હું જોઈ રાખ્યો છે. 1.5 કરોડ રૂપિયા કે છે અને છેલ્લે 1.40 પટી જાય. એટલે કરો ધડાકો, ઠાકોર કામ કરો, દુનિયા દેખતી રહી જાય. આજ પાટણની ભૂમિ ઉપર મારા નવઘણ ઠાકોરના ભાઈ વધાર્યા છે અને મારી જહલ જેવી બેને ના વસૂલ ઊંચા વગર રહેવાના નથી. એટલે 2 મિનિટ. મારા જયદીપસિંહ મારા જૂના સાથી છે મહેસાણા, અને બીજા મારા ટીનબા. તમે જોવો ને સંકલ્પ એક કલાકનો હોસ્ટેલ બની જાય. ખાલી શકલ જો. બીજા મારા મહેશભાઈ, આ માસૂમ ચહેરો દેખાય છે ને પણ અડધો અમદાવાદ ખીજામ છે. બીજા મારા પાટણની પવિત્ર ધરતીના વાલા જમાઈ એટલે સંજયભાઈ મારા ભાઈબાન. પછી બીજા અમારા વિનયસિંહ, ભલે પૈસા થોડા છે પણ બુદ્ધિ ખૂબ છે. પૈસા ઓછા છે ભગવાને બુદ્ધિ ખૂબ આલી છે. બીજા મારા જયદીપભાઈ કે છેલ્લા 25 વર્ષથી અમે જ્યારે સમાજ જીવનમાં પગ મેલ્યો, જાહેર જીવનમાં જયદીપ સૌથી પહેલા મારી સાથે જોડાયેલા. એટલે આવા બધા મારા મિત્રો છે. વિક્રમભાઈ 1.5 કરોડ રૂપિયા પાર્ટી કે છે. પાર્ટી શેર બજારમાં ઉઠી ગઈ છે, અમદાવાદ રહે છે. 1.5 કરોડ આવા તો છોડી મેલે છે. અને મારી સમાજની દીકરીઓ બેઠી 500 છોકરીઓ ફર્સ્ટ ક્લાસમાં રહી છે. બોલો સદારામ બાપુ કી. આ મારા ભાઈબંધો એ બંગલો ખરીદીને તમને 1 મહિનામાં ઠાકોર સમાજની દીકરીને ચાવી આલી દેશે. બોલો
તાળીઓ પાડો, તાળીઓ. સોનાનો સૂરજ વીજજો. અને તમને બધાને મારી દીકરીને હું બંગલો જોવા લઈ જઉં. લાઇબ્રેરી તો શું છે? એના આગળ લાઇબ્રેરી તો કોઈ નથી. મારું એક સપનું છે મારા સમાજની દીકરી રે તો મહેલ હોસ્ટેલમાં રહે. આકડિયા ઉજ્યા હોય, ખાટલું તૂટેલું હોય, ખુરશીનો ઠેકાણો ના હોય. આજે વળી કોઈ છાત્રાલય લાઇબ્રેરી કહેવાતી છે. ઠાકોર જીવન જીવો તો એવું જીવો દુનિયા દેખતી રહી જાય. આજે પાવન પાટણની પાવન ધરતી ઉપર મારો વિક્રમ ઠાકોર, મારો મહેશ ઠાકોર, સંજય ઠાકોર, જયદીપસિંહ, ટીનભા, વિનયસિંહ, આજથી 1000 વર્ષનો લેખ લખાઈ જવાનો. આ 500 ઠાકોર સમાજની દીકરીઓમાંથી વર્ષે 100 નોકરી લાગશે સાહેબ તો 200 ઘર સુખી થઈ જાય. 100 ઘર સાસરીનું, 100 ઘર પિયરનું. હવે ઠાકોર સમાજને સુખી કરવી વિશે તો સાચું કામ કરવું પડશે. ભાષણ કરે ચાલશે ને. અને કોઈ પણ નેતા આવે ગુજરાતનો તો ગુજરાતના કોઈ પણ કલાકારનું કાપે ને તો સુટ્ટું ખાવડું છોડતું. એ મારા બેટા એડા વેણતા હતા ને ધારાસભ્ય આપણે બનાયા. અને એના એમ કે છે કલાકારો ભણાવે. એટલે આ તો બિચારા રાશિ રાજ ગાય છે, ઉજાગરા કરે છે, તાર કમાય છે. અને તમે તો મહિને 5 લાખ પગાર કમાવો અને બોલી અને નવું સાહેબ જૂઠું. મારા બેટા 1 કરોડ છે તો દોન ના બોલે. 50 વીઘાની વાતો કરે ને 100 વીઘાની વાતો કરે. 100 વીઘા 50 વીઘા શું કરવી છે? 1 વીઘો જમી રાખો અને 15 માળની એની પરમિશન છે પાટણમાં. 1 વીઘો જમી રાખો ને 15 માળ ખેંચી કાઢો. 15 વીઘા થઈ રીક ના થઈ? બોલો મને જવાબ આલો. હવે હું જૂઠો કે નેતા જૂઠા? એટલે ટૂંક મહેસાણાની અંદર ભવ્ય સંકુલ બની રહ્યું છે સર્વ સમાજની દીકરીઓ માટે. પણ વિક્રમભાઈને વિનંતી કરું છું આખી ટીમને કે આજે તારીખ જાહેર કરો દીકરીઓને પ્રવેશ આલવાની. ઠાકોર સમાજની કન્યા હોસ્ટેલ તો આ સમાજનું તરી વર્ષથી સાહેબ અરે ઠજી ખાય છે. તરી વર્ષથી મારા બેટા લોહી પીવે છે દીકરીઓનું. મારી સમાજની ઓછામાં ઓછી 2000 છોકરીઓ પાટણ જિલ્લામાંથી નોકરીમાં લાગી હોય. પણ મારા બેટા કરતા નથી, કરવા દેતા નથી. મારા પૈસા હું ઇન્ટરનેશનલ કરતો છું. પણ મારા ભાઈબંધો મજબૂત છે અને મારી ઉપર ભરોસો. મેં મારી ઈમાન કદી વેચ્યું નથી. તમે આખી દુનિયાનો સંગ કર્યો છે. ફક્ત ને ફક્ત 2 વર્ષ મારી સાથે જોડાયેલા રહો. નવગણજી ઠાકોર જો પૃથ્વી પર જીવતો હશે ને તો હાઈટેકમાં હાઈટેક ઠાકોર સમાજની તો સવલતો પૂરી ના કરું તો મરદ ના કહેતા. મને મારા ભાઈબંધો ઉપર વિશ્વાસ છે, મારા ઉપર નહીં. મેં તો કીધું ઇન્ટરનેશનલ કરતો છું. આ લાઇબ્રેરીનું બહાર પાડ્યું હતું ને મારા વિષ્ણુજી, વદનજી, મનોજભાઈ, આ વિનેશની એને 2 લાખ રૂપિયા કાઢ્યા છે. મને કે તું તો બોલ કરશે, અમને ખરાબ કરી દેશે. પણ મેં શું મને આ દીકરીની દયા આવે. મારા બેટા પસાવરથી આ સમાજને ભણાવે છે. આ સમાજનું સંડાસ સારું નથી અને વાતો કરે છે હાઈસ્કૂલની, નેહાલની. એટલે આજે આપણે આ ભૂમિ ઉપર વિક્રમભાઈ ક્યાંથી આયા? પોરબંદર થી આયા. આખું ગુજરાત કહેતું કે વિક્રમ ઠાકોર ને આવે. બધા લોકો કહેતા હતા કે વિક્રમભાઈ ને આવે. પણ લોકોને તો ખબર છે કે ગુજરાતમાં રામ લખન ની જોડી એટલે નવગણ ઠાકોર ને વિક્રમ ઠાકોર. અમે હગા ભાઈ જેવા છીએ. એટલે મારી બુદ્ધિ, મારા સંબંધીઓ અને મારા મિત્રો સમગ્ર ભારત દેશમાં છે, વિશ્વમાં છે. કેમ છે? મારી ઈમાનદારી ઉપર છે. કોઈની સાથે મેં ગદ્દારી કરી નથી, જૂઠું ભાષણ કર્યું નથી, કોઈ દાડો કોઈના જોડે રૂપિયામાં દોન લેવા આવ્યો નથી કે કદી મત માંગવા આવ્યો. આ પહેલી વાર બહાર નીકળ્યો છું એક મીરાબાઈને યાદ કરીને કે તંદડા કેરા કાજ માગો તો મને મેણું આવે, પણ પર સમાજના કાજે મારી દીકરીની માટે નવગણ ઠાકોરને માગતા મેણું આવતો નથી. મારી દીકરીઓ માટે હું માગું છું. એટલે વિક્રમભાઈને વિનંતી કરું છું આજ તો ફેસલો મેલી દો. આ પાર કે પેલા પાર એક ધડાકાને આપણે ક્ષત્રિય છો, એક ઝાટકે બુંગડો જુદા.
જો વિજય થઈ છે તો વરમાળા પહેરીશું ને સહેજ થઈ છે તો પાળીઓ થઈ જશે પણ પૂરું કરી દેવું પેલો સૌ પ્રથમ જયદીપસિંહ અને ટીમ બાનું સ્વાગત કરી લઈએ પછી વિક્રમભાઈ ચાલુ કરે બોલવા હવે જોઈએ દાતાઓ હાર તો પહેરાય છે એ તો હાલી જ છે ને વધારે હાલજો કેટલા 1.5 કરોડ અચ્છા એટલે 1.5 કરોડ આમ તો આ બધા માટે બહુ મામૂલી વસ્તુ છે એટલે મારા ખ્યાલથી કાલથી તો બધું ચાલુ થઈ જશે મને એવું લાગે છે ને ઘણા બધા આપણા સમાજના બહુ સારા સારા મોટા મોટા દાતાઓ છે પણ એવું જરૂરી નથી કે તમે લાખ રૂપિયા 50,000 આપો એવું જરૂરી નથી આપણે પણ આપી શકીએ છીએ જે પણ આપણે યથાશક્તિ મદદ થાય આપણી દીકરીઓ માટે સુંદર મજાની હોસ્ટેલ બનવા જઈ રહી છે ત્યારે આપણે પણ જે ફૂલ નહીં તો ફૂલની પોખરી આપણે મદદ આપણે બી કરવી જોઈએ તમે 5 રૂપિયા આપો 10 રૂપિયા આપો 100 રૂપિયા આપો એ પણ તમે જ્યારે બી હોસ્ટેલ જોશો ત્યારે તમને ખુદ ન થશે કે ભાઈ જો આ હોસ્ટેલ માટેનું છે ને 500 રૂપિયા આપ્યા છે એવું તમને ગર્વ થશે એટલે સંકલ્પ લઈએ આપણે બધા કે ભાઈ ટૂંકા સમયમાં સુંદર મજાની હોસ્ટેલ પણ બને પાટણમાં સદારામ બાપાના સ્ટેચ્યુની બાજુમાં હા 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 નવગણજીએ તો જગ્યા પણ જોઈ લીધી છે કદાચ હે ને હા બસ હવે તમારા બધાનો સપોર્ટ જોઈએ છે અમારા ટીનો મિત્ર છે મારા એટલે વાત યાદ આવી એટલે કહું છું એક આપણા ઠાકોર સમાજની બેન છે કંઈક બહાર નોકરી કરે પોલીસમાં છે ને તે જગ્યા વલસાડ હા હા તો એમના ભાઈએ અમારા ટીના ભાઈએ ઘણી બધી રજૂઆત કરી સરકારમાં કે ભાઈ એટલા બધા દૂર નોકરી કરે છે તો કંઈક બદલી કરાવો તમે તો કેટલાય ટાઈમથી કહેશો પણ થતી નહીં બદલી એટલે કોઈ કરતા નહીં કોમી ટૂંકમાં કહેવાનું હા એટલે મને કીધું છે હું રજૂઆત કરીશ કોને કરવાની છે કોને નથી કરવાની એટલી બધી મને ખબર નહીં મને નવગણજીનો વધારે ખબર પડે છે રાજકારણમાં એટલે પૂછીએ હું કે ભાઈ બદલી કરાવી હોય તો કોને મળવું જોઈએ કોને મળવાનું ગૃહમંત્રીને હા તો એમને મળી શું હતું છે આપણી દીકરીનું કામ થાય છે ને ભાઈ એની બદલી થશે એટલા બધા નોકરી કરે છે આટલામાં ચોક નોકરી મળશે ને તો બહુ સારી વાત છે અને ઘણા બધા આવા બધી વાતો છે કે ભાઈ મારી જોડે આવે છે મને કહે છે કે ભાઈ સમાજના દીકરીને ભણાવી છે પણ પૈસા નહીં તો અમે આપીએ છીએ કહેતા નહીં એ વસ્તુ જુદી છે મેં હંમેશા ઘણા લોકોની મદદ કરી તમે એક પોસ્ટ પણ જોઈએ છે કે નાના છોકરાનો કંઈક કેન્સરનો પ્રોબ્લેમ હતો મેં પોસ્ટ મૂકી હતી કે ભાઈ મને જેટલી મદદ થઈ શકે એટલી મદદ કરજો તો ઘણા લોકો એવું મને કીધું હતું કે તમે હું મદદ કરી તો મેં ખાલી મેં ફોટો પાડ્યો તો ફોટો બતાવી દીધો ચેક વાળો હાથમાં ચેક હતો ને ભાઈને ચેક આપતો તો ફોટો મેં મારા જોડે રાખ્યો છે ખાલી કોઈ પૂછે ને મને કે તમે શું કર્યું તો બતાવી દઉં આ કર્યું છે મારા પોસ્ટને મૂકવાની જરૂર નહીં તો ઘણા બધા એવા દાતાઓ પણ છે જે ઘણું દાન કરે છે પણ કહેતા નહીં પણ મારું માનવું છે ખરેખર તો કહેવું જોઈએ તો ખબર પડે બીજાને દાન કરવાની ખબર પડે કે ભાઈ ના ભાઈ આટલું દાન કર્યું છું હું આટલું દાન કરું સાચી વાત ને એટલે હું એ વિચારું છું કે હવેથી કહેતો રહે હું કે મેં આટલું દાન કર્યું છે જેમ કે જો બર્થડે ના વિડીયો તમે જોતા હશો હું બર્થડે ના વિડીયો બનાવું છું 500 રૂપિયા લઉં છું એ બધા જ હું વૃદ્ધાશ્રમ હોય કે ગમે તે કોઈને જરૂરિયાતમંદ હોય એવા લોકોને હું આપું છું પૈસા જેટલા પણ ભેગા થાય મહિને 2 મહિને પણ હું કહેતો નથી આજે એટલે કહેવું પડે છે કે હું આવું કાર્ય કરું છું એમ
કારણ કે લોકો તો એવું વિચારતા કે આ તો વિડીયોના 500 રૂપિયા લઈને શું કરતા છે, વાપરતા છે, પણ વાપરતો નહીં હું. હા, વાપરું છું, સમાજના કામમાં વાપરું છું. કોઈ બી સમાજનો કોઈ એવું એને જરૂર હોય એને હું મારી રીતે જે થતું હોય હું મદદ કરું છું. અને દરેકે કરવું જોઈએ પોતપોતાની રીતે. જે પણ જેમ કે તમે જેટલું આલશો ને એટલું ઉપરવાળો તમે એનાથી વધારે તમને આલશે. બહુ બોલાઈ ગયું આજે એવું લાગે નહીં? હું તો કહું છું આ લોકો નેતા બનાવીને જ રહેવાના બધા ભેગા થઈને. સમય આવે થશે. લેવા હું બોલવાનું રહ્યું, ગાવાનું રહ્યું. હા, ગાવાનું તો રહ્યું એ હતું હતું. હા, એટલે અમે કલાકારોએ નક્કી કર્યું છે, અમુક કલાકારોએ કે ભાઈ કોઈ દારૂ વાળું ગીત નહીં ગાય. પણ નક્કી કર્યું તો છે, પણ સુધરજો થોડા. એટલે અમે તો વર્ષોથી કલાકાર હોય જે કલાકાર કરે જે કે એ તમે એને જોઈને તમે શીખો છો. વિક્રમ ઠાકોર આમ બોલ્યો, વિક્રમ ઠાકોરે આવા ચશ્મા પહેર્યો છે, આવું શર્ટ પહેર્યો છે, તમે પહેરવાના છો. એટલે અમે જેવું કહીશું એવું તમે કરવાના છો. તો દરેક કલાકારને વિનંતી છે કે ભાઈ આવા કોઈ વ્યસનવાળા ગીત હોય તો ના ગાતા. કેમ કે તમે ગાશો, તમને જોઈને તમને હોંભળીને બીજા લોકોને એ પ્રત્યે થશે કે ભાઈ અમે બી વ્યસન કરીએ છીએ. તો વર્ષોથી મેં તમને કીધું છે કે ભાઈ વર્ષોથી અમે સમાજ માટે ઘણા બધા કાર્ય કર્યા છે, કામ કર્યા છે. સમાજ માટે ગીતો બનાવ્યા છે, દીકરી માટે બનાવ્યા છે. દીકરી છે તુલસીનો ક્યારો, મા બાપના આશીર્વાદ, ભાઈ બહેનનું ગીત, દીકરાનું ગીત ડગલીને પગલે માં ઘણી યાદ આવે. હા હા મેં આપ્યા છે, પણ થોડું કહેવાનું બધું. એટલે અહીંયા ગોધીનગરમાં 3 સેક્ટરમાં આપણા સમાજ માટે બહુ સારું શિક્ષણ માટે પણ અત્યારે કદાચ ભાડે આપી દીધું છે. SSV મારી દીકરી જ ભણતી હતી, વચ્ચે એ લોકો આવ્યા હતા ખરા, અને મેં વિડીયો બનાવ્યો હતો કે SSVમાં બહુ સારું ભણાવે છે. કેમ કે મારી દીકરી ત્યાં ભણતી હતી એટલે. પણ ખરેખર આપણા સમાજની જગ્યા છે, પણ આપણા વાળાએ શું કર્યું ખબર નહીં પડતી, ભાડે આપી દીધી. બોલો તો એવું નહીં, સરકાર આપે છે, પણ આપે છે પછી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આવું પણ ના થવું જોઈએ. આપણી જોડે જ્યારે પણ હોસ્ટેલ બનશે તો ફક્ત આપણા સમાજની હોસ્ટેલ હશે તો સમાજના જ વિદ્યાર્થીઓ અંદર હશે. પછી કાલ ઉઠીને એવું ના થાય નવઘણજી કે ભાઈ આપણે બીજા કોઈને ભાડા આપી દઈએ. હા, એવું નહીં બને ને. બસ તો કહેજો, મારે આપવાના છે, તમે કહેજો એટલા આપવાના, તમે કહેજો જે ખૂટે હું આપી દઈ, બીજું હું. એટલે બસ આવીને આવી એકતા રાખજો. ક્ષત્રિય ઠાકોર સમાજના આપણે છીએ, વાડા ના પાડતા. પેલો મકવાણા, પેલો સોલંકી, પેલો ઝાલાન, પેલો ઓમ ને તેમ એવું ના કરતા. એક થઈને રહેજો, તો જ આપણો સમાજ આગળ વધશે. અચ્છા, એ તમે કહો તો મારા માટે બહુ મોટી વાત કરી તમે. આપણે જે સદારામ કન્યા હોસ્ટેલ બનાવવાના છે, બનાવવાના તૈયાર લેવાનું છે. બને 4 ને રહેવરાય 4. કોકનો બંગલો પોસમાનનો માગે એટલા રૂપિયા ઠોચી લઈ લેવો એ નક્કી કર્યું છે. એટલે વિક્રમભાઈને વિનંતી હું કરું છું અને બધા મિત્રોને વિનંતી કરું છું કે આપણે હોસ્ટેલનું નામ વિક્રમભાઈએ ઠાકોર સમાજ માટે ખૂબ કામ કર્યું છે, એટલે એમના માતુશ્રીનું નામે આપણે નામકરણ કરીશું. અને વિક્રમભાઈ, મહેશભાઈ, સંજયભાઈ, જયદીપસિંહ, ચીનભાન, વિનયસિંહ, ડોક્ટર વદનજી ને વિષ્ણુભાઈ પોલીસ, આટલા જણા મારા હરીચડી ઉભા રહેજો. મહિનામાં તૈયાર થઈ બધું પડ્યું છે. બીજા ગુજરાતમાં કોઈની જરૂર નથી, આટલા જ કાફી કે 1.5 કરોડ નો એટલે 150 જણા ભેગા થયા 1.5 કરોડ થઈ રહ્યા. ચલો લાખ હાલવાની કેપેસિટી મારી.
એક દાખલો લાખા લે લાખે લાખ 1.5 કરોડ રૂપિયા થઈ રહ્યા. એટલે આપણે આજથી નામ નક્કી વિક્રમભાઈ ની માતુશ્રી નું જે નામ હોય એ આપણી દીકરીની હોસ્ટેલ નું નામ આપણે આપવાનું છે. 15 દિવસની અંદર એની ઓપનિંગ ની તારીખ આપણે નક્કી કરીશું. એની કોઈ શાનદાર વાતો ને ખાત મુહૂર્ત ના દાડે ઓપનિંગ ની પણ તારીખ આજ પાયો ખોદન 1.5 વર્ષે પૂરું થઈ રહી. આ તો ધંધા પસાવાના હવે ચલાવવાના નહીં. ઠાકોર સમાજમાં કોઈ પણ ખરાબ વાત ચલાવી લેવાની નથી, કોઈ ચોર ચલાવી લેવાનો નહીં, કોઈ ઠગ ચલાવી લેવાનો નહીં. સાચું બોલો તો સમાજમાં આવો. નકા ભલા સમાજને 50 વર્ષથી તમે ગરીબ રાખશો, વચન ખોટા આલી. અને મારે આ ચલાવવાનું નથી. તમને બીજી એક અગત્યની વાત કરું વિક્રમભાઈ, કે મારા શરીરની અંદર બીમારી એવી છે કે જેનું વર્લ્ડમાં કોઈ દવા નથી. સમગ્ર ભારત દેશમાં કોઈ દવા નથી. સવારે હું બ્રશ કરીને ઉઠું ને આજે ઊંઘું સવારમાં ઉઠું એટલી જ ગેરંટી ઈ ટાઈમે હું મરી જવાનું કોઈ નક્કી નથી. એટલે મારે મરતા મારું આ સપનું છે કે મારી સમાજની દીકરીઓ માટે કરવું. આ સદભાવ બધી પાટણની ટોટલ હોસ્પિટલ, અમદાવાદ, ગાંધીનગર, દિલ્હી બધે વિઝિટ કરાવી દીધી છે. શરીરની અંદર એવો ભયંકર વાયરસ ફૂલ્યો છે, ડોક્ટર સાહેબને ખબર છે. આ સત વાત કરું, જીવનમાં કદી જૂઠું ના બોલવું એ મારો નિયમ છે. એટલે મરતા પણ એવું કોમ કરીને જવું છે કે લોકો ફોટે અગરબત્તી કરે, ઘેર પડ્યા ઓદળી તોડવી અને છોકરાને ભગવાન રોજ પાટવા આવે. અને ગામડામાં તો ખબર છે ને કે ડોહા ના મરતો પુળા મોનવાનો રિવાજ છે, કોઈને ખબર હોય તો ઘરના ભેગા થઈ વિક્રમભાઈ પુળા મોને કે આ ડોહો ભાઈ છૂટું થાય તો ગાયન 500 પુળાનો અક્ષર. એટલે લોબા દાડા ખેંચવા મજા ના આવે. એટલે વિક્રમભાઈને હું વિનંતી કરું છું કે તમારી માતુશ્રીના નામે આપણે હોસ્ટેલનું નામ રાખવાનું છે. તમે આખી કંપની ભેળી થઈ ટૂંક સમયની અંદર આપણે પૂરું કરવું છે. બસ હવે આપણે પૂરું કરીએ ને. હાલો તાહડો વિચાર કાઢીએ. મોહનભાઈ એવું છે ને આપણે. હા તો આવ્યું લાઇબ્રેરીઓ ને આવી હોસ્ટેલો બનાવો તો મોહનભાઈ રહેવા છે, નહીં રહેવા. મોહનભાઈ રહેવા માટે આપણા વ્યસનો છોડવા પડશે. પછી અમારા એક કાર્યક્રમ હતો, મેં આવી તો બોલતો હતો ભાઈ આપણા સમાજમાં વ્યસનો બહુ છે. બોલો કયું વ્યસન બહુ છે? તો 4-5 જણા આગળ ઉભા હતા, ડાયરેક્ટ કોથરી કાઢી લ્યો. અને પાછો ફરમાઈ શકો રજવાડી ગાઓ, રજવાડી. એટલે ભાઈ આવી રીતે રજવાડી થોડું ગવાઈ. રજવાડી ગાવું હોય તો આ દાતાઓની જેમાં દોરા પહેરવા પડે, જમીનો લઈ વેચી નહીં, તાણે રજવાડી ગવાય. સાચી વાત ને? એટલે માન સન્માન ત્યારે થાય જ્યારે આપણો સમાજ આગળ આવે. શિક્ષણમાં તો સૌથી વધારે આગળ આવે તો જ આવા માન સન્માનના ગીત આપણા સમાજને શોભે, નહીં તો કોઈ મતલબ નહીં આવા ગાવાનો. એટલે દરેકને વિનંતી કરું છું કે શિક્ષણમાં આગળ વધજો, વ્યસનો છોડજો. બીજા બધા વ્યસનો કરે છે એ આપણે એનાથી કોઈ લેવા દેવાની, પણ તો આગળ તો છો નહીં. આપણા વાર તો વ્યસનમાં જતા રહ્યા. જમીનો હોય તો વેચી દીધી, બંગલો બનાવ્યો જોરદાર, ગાડીઓ લાયા, દોરા પહેર્યા. પણ વરા પછી ડીઝલ નાખવાના પૈસા નહીં રહેતા. એટલે આવું નહીં કરવાનું. આપણે વેચીને દોરા નહીં પહેરવાના, જમીનો ખરીદીને દોરા પહેરવાના અને પછી ગાવાનું છે. ઠાકોર
સંજયભાઈ ભલે મહેશભાઈ ભલે હાથમાં તલવારો તો બહુ રાખી આપણે અને આપણી શાન છે ક્ષત્રિય સમાજની શાન છે તલવાર રાખવાની હમણાં તન્વીબેને સરસ મજાનું ગાયું કે ભાઈ પેન પણ હાથમાં રાખવાની એટલે હવે પેનની જરૂર છે તલવાર તો બહુ રાખી જ છે આપણે પણ પેનની જરૂર છે એટલે પેન પણ હાથમાં રાખજો એટલે કે ભણજો મિત્રો આપણા સમાજનો બહુ સરસ મજાનું બહુ નામ બહુ સારા સિંગર એવા પોપટજી ઠાકોર જેઓ હમણાં થોડા દિવસ પહેલા જેમનું અવસાન થયું દેવલોક પામ્યા આપણે બધા પ્રાર્થના કરી કે એમની પવિત્ર આત્માને શાંતિ મળે અને હું રૂબરૂ પણ મળીશ તો એમના પરિવારને કંઈ જરૂર હશે તો ચોક્કસ અમે લોકો ત્યાં મદદ કરીશું અમારા બધા મિત્રો પણ એમને ત્યાં જઈશું અને આજે બેસણું છે આજે બેસણું હતું મને તો ખબર નથી કેમ કે હું તો શૂટિંગમાં હતો પણ સમાચાર મળે કે પોપટજી ઘણા ટાઈમથી બીમાર પણ હતા પણ બહુ સારું આપણા સમાજનું નામ હતું બહુ સારા સિંગર હતા ઘણા બધા એવા ગીતો છે કે જે અમે એમના ગીતોની બી કોપી અમે કરી છે ઘણા બધા ગીતો છે અત્યારે યાદ નથી પણ એવા આપણા સમાજના પોપટજીની આત્માને ભગવાન માતાજી શાંતિ આપે એવી પ્રાર્થના કેમ કરી ભૂલા હે પોપટજીને કેમ કરી ભૂલા રુદિયે મારા તમારા પોપટજીને કેમ કરી ભૂલા તારા બાપાને કેમ કરી ભૂલા
બસ હજુ તો લાઇબ્રેરી જોવાની છે મારે, એટલે બધા કલાકારો પણ આવજો સાથે ને બધા આગેવાનો આપણે બધા હવે આભાર વિધિ માટે નવગણજી બે શબ્દો. આજે આપણા સંત શ્રી કન્યા લાઇબ્રેરી પાટણના ઓપનિંગમાં ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, રામ લક્ષ્મણ જેવા બે ભાઈ ગબ્બર અને અર્જુન, મારા ભાઈ શ્રી લખન ઠાકોર અને મારી વાલી દીકરીઓ નૈના ઠાકોર, તન્વી ઠાકોર, રંજન ઠાકોર, હિરલ ઠાકોર, તમામે જે હાજરી આની ખબર હોય ઘરના ભેગા થઈને વિક્રમભાઈ પુળા મોને કે આ ડોહો ભાઈ છૂટું થાય તો ગાયન 500 પુળાનો આશા, એટલે લોબા દાડા ખેંચવા મજા ના આવે. એટલે વિક્રમભાઈને હું વિનંતી કરું છું કે તમારી માતુશ્રીના નામે આપણે હોસ્ટેલનું નામ રાખવાનું છે અને તમે આખી કંપની ભેળી થઈ ટૂંક સમયની અંદર આપણે પૂરું કરવું છે. બસ હવે આપણે પૂરું કરીએ ને, હાલો તાહડો વિચાર કાઢી. મોહનભાઈ રહેવું છે ને આપણે? હા તો આવ્યું લાઇબ્રેરી ને આવી હોસ્ટેલો બનાવો તો મોહનભાઈ રહેવા છે, નહીં રહેવા. મોહનભાઈ રહેવા માટે આપણે વ્યસનો છોડવા પડશે. પછી અમારા એક કાર્યક્રમ હતો, મેં આવી તો બોલતો હતો ભાઈ આપણા સમાજમાં વ્યસનો બહુ છે. બોલો કયું વ્યસન બહુ છે? તો 4-5 જણા આગળ ઉભા હતા, ડાયરેક્ટ કોથળી જ કાઢી લ્યો અને પાછો ફરમાઈ શકો રજવાડી ગાઓ, રજવાડી. એટલે ભાઈ આવી રીતે રજવાડી થોડું ગવાય. રજવાડી ગાવું હોય તો આ દાતાઓની જેમ દોરા પહેરવા પડે, જમીનો લઈ વેચી નહીં, તાણે રજવાડી ગવાય. સાચી વાત છે. એટલે માન સન્માન ત્યારે થાય જ્યારે આપણો સમાજ આગળ આવે. શિક્ષણમાં તો સૌથી વધારે આગળ આવે તો જ આવા માન સન્માનના ગીત આપણા સમાજને શોભે, નહીં તો કોઈ મતલબ નહીં આવા ગાવાનો. એટલે દરેકને વિનંતી કરું છું કે શિક્ષણમાં આગળ વધજો, વ્યસનો છોડજો. બીજા બધા વ્યસનો કરે છે એ આપણે એનાથી કોઈ લેવા દેવા પણ તોય આગળ તો છો નહીં. આપણા વાર તો વ્યસનમાં જતા રહ્યા. જમીનો હોય તો વેચી દીધી, બંગલો બનાવ્યો જોરદાર, ગાડીઓ લાયા, દોરા પહેર્યા, પણ વરા પછી છે ડીઝલ નાખવાના પૈસા નહીં રહેતા. એટલે આવું નહીં કરવાનું. આપણે વેચીને દોરા નહીં પહેરવાના, જમીનો ખરીદીને દોરા પહેરવાના ને પછી ગાવાનું છે. હે રજવાડી સીએ હમે મોન ફેરવીએ, રજવાડી સીએ હમે મોન ફેરવીએ, ઠાકોર કે લઈએ. હે રજવાડી સીએ હમે મોન ફેરવીએ, રજવાડી સીએ હમે મોન ફેરવીએ, ઠાકોર કે લઈએ. લવણજી ઠાકોર હવે કે ભઈએ. ભલે પીરાજી, ભલે સંજયભાઈ, ભલે મહેશભાઈ, ભલે. હાથમાં તલવારો તો બહુ રાખી આપણે, આપણી શાન છે, ક્ષત્રિય સમાજની શાન છે તલવાર રાખવાની. હમણાં તન્વી બેને સરસ મજાનું ગાયું કે ભાઈ પેન પણ હાથમાં રાખવાની. એટલે પેનની જરૂર છે, તલવાર તો બહુ રાખી જ છે આપણે.
પણ પેનની જરૂર છે એટલે પેન પણ હાથમાં રાખજો એટલે કે ભણજો. પાછો પાટણ વાળા અમે કહેવાઈએ, એ રજવાડી સિગે અમે મોન ફેરવીએ, રજવાડી સિગે અમે મોન ફેરવીએ. એ બનાસકાંઠાના ઠાકોર અમે કહેવાઈએ, એ ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. જય 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 સદારામ. મિત્રો આપણા સમાજનું બહુ સરસ મજાનું બહુ નામ બહુ સારા સિંગર એવા પોપટજી ઠાકોર જેઓ હમણાં થોડા દિવસ પહેલા જેમનું અવસાન થયું, દેવલોક પામ્યા. આપણે બધા પ્રાર્થના કરી કે એમની પવિત્ર આત્માને શાંતિ મળે અને હું રૂબરૂ પણ મળી છું. એમના પરિવારને કંઈ જરૂર હશે તો ચોક્કસ અમે લોકો ત્યાં મદદ કરીશું. અમારા બધા મિત્રો પણ એમને ત્યાં જઈશું. અને આજે બેસણું છે, આજે બેસણું હતું. મને તો ખબર નથી કેમ કે હું તો શૂટિંગમાં હતો, પણ સમાચાર મળે કે પોપટજી ઘણા ટાઈમથી બીમાર પણ હતા. પણ બહુ સારું આપણા સમાજનું નામ હતું, બહુ સારા સિંગર હતા. ઘણા બધા એવા ગીતો છે કે જે અમે એમના ગીતોની બી કોપી અમે કરી છે. ઘણા બધા ગીતો છે, અત્યારે યાદ નથી, પણ એવા આપણા સમાજના પોપટજીની આત્માને ભગવાન માતાજી શાંતિ આપે એવી પ્રાર્થના. એમ કરી ભૂલા હે પોપટજીને કેમ કરી ભૂલા, રુદિએ મારા લખા તમારા પોપટજીને કેમ કરી ભૂલા. તમારા સદારામ બાપાને કેમ કરી ભૂલા. બસ હજુ તો લાઇબ્રેરી જોવાની છે મારે, એટલે બધા કલાકારો પણ આવજો સાથે ને બધા આગેવાનો આપણે બધા હવે આભાર વિધિ માટે નવગણજી